હેલો ડિયર સ્ટુડન્ટ્સ, એસજીસી ચેનલમાં આપ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અકાઉન્ટિંગને લગતા આઈએમપી ક્વેશ્ચન અને આઈએમપી સમ અત્યારે આપણે જોવાના છે. પરંતુ એ પહેલાં તમને કહી દઉં છું કે આપણે જે નોટ્સ છે એ ખાસ યાદ રાખજો. લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. आओ आज से हाथ मिलाए, समाज को शिक्षित बनाए. तो એ હેતુથી વિદ્યાર્થી મિત્રો આપણે એમકોમ સેમિસ્ટર 4માં કે તમારો જે સબ્જેક્ટ છે એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. હવે વિદ્યાર્થી મિત્રો આ સબ્જેક્ટ તમારા માટે થોડોક હાર્ડ પણ હશે અને થોડુંક નવીન પણ હશે, કારણ કે લાસ્ટ ટાઈમમાં તમે શું કરશો અને ઘણું બધું કન્ફ્યુઝિંગ હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ટેન્શન ન લેતા, ઓલરેડી આપણે એપ્લિકેશનમાં બધા વિડીયો છે એ સ્ટેપ બાય સ્ટેપ મુકાઈ જાય છે, તમે જોતા રહેજો. અને જો તમારે આ વિડીયો પરચેસ કરવાના બાકી હોય તો તમે ફટાફટ કરી લેજો, અને તેની સંપૂર્ણ પ્રોસેસ પણ હું તારે આ વિડીયોમાં બતાવી દઈશ ખાસ. તો યુનિટ 3 છે પ્રોડક્ટ પ્રાઇસિંગ. હવે આ ચેપ્ટર બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, અને હા, એપ્લિકેશનમાં આપણે અવનવા આઈડિયા આપતા જ હોય છે કે ભાઈ પાસિંગ કેમ કરવું છે, શું કરવું શું ન કરવું, એક્ઝામ રિલેટેડ હોય છે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો તમે કાંઈ ટેન્શન લેતા, કારણ કે તમારા માટે આપણે જે ખાસ પીએમ સર એટલે કે હું પોતે જે કાંઈ બનાવીશ તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ બનાવીશ તમારા માટે. અને હા, જે આપણે સૌરાષ્ટ્રની નંબર 1 ચેનલ છે તે તમે જોઈ શકો છો, અને ઘણા બધા વિદ્યાર્થીઓનો અહીંયા ભરોસો પણ છે. તો જ્યારે પરીક્ષાનો સમય આવે છે ત્યારે એક જ પ્રશ્ન મનમાં હોય છે, શું વાંચવું અને શું મહત્ત્વનું છે. કઈ ક્વેશ્ચન માર્ક તો આપણે હોય જ છે જીવનમાં, કારણ કે અકાઉન્ટિંગ જેવા હાર્ડ સબ્જેક્ટને આપણે કઈ રીતે ઇઝી બનાવવાનો છે એ હેતુથી આપણે ઘણા બધા આપણે તમારા માટે પરફેક્શન વિડીયો છે, અને તમે સાચી ડિરેક્શન પર આવ્યા છો. અને જો તમે નવા આવેલા હોય, તમને ન ખબર હોય તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એમકોમને લગતા તમામ વિડીયો છે અહીંયા તમને આ જ યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એસજીસીમાંથી જે મળશે એ માત્ર ઇમ્પોર્ટન્ટ નહીં પરંતુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. અને આ વાત અમે માત્ર કહીએ નહીં અને વારંવાર સાબિત પણ કરીને બતાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, એમકોમ સેમ 1, 2 એન્ડ 3 આપણા ઘણા બધા તમને જે આઈએમપી ક્વેશ્ચન આપેલા હતા એમાંથી જ મોસ્ટ ઓફ બધું પૂછાતું હોય છે. એટલા માટે તો હજારો વિદ્યાર્થીઓનો અહીંયા ભરોસો છે, એટલા માટે એસજીસી તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ છે. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સુપર સેશન તૈયાર કર્યા છે, અને આ સેશન તમને મળશે ક્યાં મળશે તો કે એસજીસી એપ્લિકેશનમાં. જો તમારે ડાઉનલોડ કરવાની બાકી હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, ડાઉનલોડ કરી લેજો. અને હા, અત્યારે તમારી સ્ટડીને તમે સ્માર્ટ બનાવો. હવે વિદ્યાર્થી મિત્રો મેઇન હેતુ એ કે તમે ગ્રુપ 1 સિલેક્શન કરેલું છે, અને હા, તમે ગ્રુપ 1, 2, 3, 4 તમે જે કાંઈ ગ્રુપ રાખેલા હોય એ બધા એપ્લિકેશનમાં ઓલરેડી થિયરિકલ સબ્જેક્ટ મુકાઈ ગયા છે, ટેન્શન ન લેતા. અને હા, સાથે તમને તમારા જે 2 કમ્પલસરી સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે અપલોડ કરી દીધા છે. જો તમારે જોવાના બાકી હોય તો ફટાફટ તમે જોઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત એ થશે કે તમારે 3 અકાઉન્ટિંગ આવશે. હવે આ તમારું ગ્રુપ છે, આ ગ્રુપની અંદર 3 અકાઉન્ટમાં પહેલું જે આવશે એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ આવશે. ત્યાર પછી અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન આવશે, અને ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ આવશે. હવે આ 3 તમારા મુખ્ય સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને માર્કેટમાં ઓલરેડી તમે કોઈ પણ બુક લેવા જાઓ તો એ બુકની પ્રાઇસમાં જ તમને આપણે વિડીયો લેક્ચરે આપશું, અને એ જ મુજબના તમારે સમ પૂછાવાના છે. સાથે થિયરીના ક્વેશ્ચન હશે એ પણ આપણે આખા કમ્પ્લીટ કરી દઈશું, અને એ પણ તમને આઈએમપી નોટ્સ ત્યાંથી મળી જશે. અને માત્ર આપણે આના આઈએમપી સમની સાથે સાથે તમને વિડીયો લેક્ચરે મળવાના છે. તો વિચાર કરો, બધા જ સબ્જેક્ટના જો તમને વિડીયો લેક્ચર એક જ જગ્યાએ મળી જાય તો કેટલું સરળ બની જાય. ચલો, તો તમને ખૂબ જ મજા આવશે. અને સાથે સાથે મળશે આઈએમપી નોટ્સ, એટલે કે એક્ઝામ ઓરિએન્ટેડ હશે એને લગતા. તો હવે તમારે કોઈએ ટેન્શન લેવાય નહીં. ટેન્શનને કહેવાનું નો ટેન્શન, ઓનલી પ્રિપેરેશન. બસ આપણે માત્ર પ્રિપેરેશનમાં જ ટાઈમ કાઢવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારા માટે આપણે એક સ્પેશિયલ ઓફર લખેલી છે, જે ઓરિજિનલ પ્રાઇસ છે 1111, પરંતુ તમને 666 ડિસ્કાઉન્ટ મળે છે. એટલે કે લગભગ તમે ગણો તો 60% સમથિંગ થઈ જશે. ચલો, તો અત્યારે તમે ડાઉનલોડ કરી લેજો, અને વિદ્યાર્થી મિત્રો 16% તમે કાઢી નાખો એટલે તમારા માટે ઘણું બધું આપણે ટૂંકમાં મેં કીધું તો એમ કે ભાઈ એક કોર્સ અંદાજે માની લ્યો કે આપણે એક તો યુનિટની અંદર તમને વિડીયો લેક્ચર આપશું, સાથે એક યુનિટ હોય તો ટોટલ આપણે 4 યુનિટ આવે છે, એમાંથી એક થિયરિકલ બાદ કરી નાખી, ટોટલ 3 લેક્ચર 3 યુનિટ આવતા હોય છે. હવે વિચાર કરો કે તમને આટલા સસ્તામાં કોઈ ક્યાંય તમને સ્ટડી ન કરાવે આજના સમયમાં.
તો વિદ્યાર્થી મિત્રો એક જ તમારા માટે જે પ્લેટફોર્મ છે અને હા માત્ર ને અમારો હેતુ પણ એ છે કે દરેક વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થઈ જાય અને હા આ કોઈ એટલું તમે ગણતરી કરો તો છે નહીં. માન લો કે તમારે કોઈ કેટી આવે તો તમારે કેમ ફોર્મ ભરવું પડે છે, એ ફોર્મના પૈસામાં જ અને એનાથી પણ 50% તમે જે ફી ભરો છો ફોર્મના એના પણ 50%માં તમે જુઓ તો તમે તમારું સ્ટડીને સ્માર્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો રાહ ન જોતા લાસ્ટ ડેટ છે 27 માર્ચ. એ પહેલાં તમારો કોર્સ એપ્લિકેશનમાં કમ્પ્લીટ થઈ જશે અને સાથે સાથે તમને આઈએમપી વિડીયો લેક્ચર પણ ત્યાં તમને અત્યારે જોવા મળી જશે. ઓલરેડી આપણે યુનિટ 1 છે એ કમ્પ્લીટ કરી નાખ્યો છે વિદ્યાર્થી મિત્રો. જો તમારે જોવાનું બાકી હોય તો જોઈ લેજો. યુનિટ 3 પણ થઈ જશે એકાદ બે દિવસમાં અને યુનિટ 2 પણ આપણે કમ્પ્લીટ કરી નાખશું. એટલે જે તમારો સબ્જેક્ટ છે એડવાન્સ કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, હવે આ વિડીયો લેક્ચર છે એ શરૂઆત થઈ ગયા છે અને હા આ આપણે તારે ત્રીજું યુનિટ શરૂ કરી દીધું છે. અને સાથે વિદ્યાર્થી મિત્રો જો તમારે ઓલરેડી 3 તો પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય જ છે અને વધારાનું જે સબ્જેક્ટ છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર એ થિયરિકલ સબ્જેક્ટ છે અને હા સાથે તમારો હજી એક સબ્જેક્ટ છે ફાઇનાન્સ અકાઉન્ટિંગ ફોર મેનેજર્સ. તો આ પણ તમારું એક પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એટલે ટોટલ 4 અકાઉન્ટ થઈ જશે. તો ભલા માણા આવું લીક્સ ન લેવાય, ફટાફટ તમે ડાઉનલોડ કરો. અને હા જો તમારે આના વિડીયો લેક્ચર જોતા હોય તો આ પણ મળી જશે, પરંતુ આ એક એક્સ્ટ્રા રહેશે એટલા માટે. અને હા આની સાથે તમને ઓર્ગેનાઇઝેશન બિહેવિયર છે એ તમને ફ્રીમાં કરી દેવામાં આવશે. ચલો તો હવે આપણે આજનો સેશન શરૂઆત કરીએ. તો ફરીવાર એકવાર યાદ અપાવી દો વિદ્યાર્થી મિત્રો, જો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે અને હા કેટીના પૈસાથી તમે દૂર રહેજો. ચાલો હવે આપણે સમ કરી. ક્વેશ્ચન નંબર 1, ફાઇન્ડ આઉટ ધ સેલિંગ પ્રાઇસ ઓફ ધ પ્રોડક્ટ એન્ડ હેવિંગ ફોલોઈંગ ધ કોસ્ટ સ્ટ્રક્ચર. હવે તમારે કોસ્ટ સ્ટ્રક્ચર છે એ કમ્પ્લીટ કરવાનું છે. મટીરિયલ તમને આપેલું છે, લેબર આવેલું છે અને ઓવરહેડ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો કોસ્ટ આપણે જ્યારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય ત્યારે આ બધાનું એડિશન કરી નાખજો એટલે તમને કોસ્ટ મળી જશે. ચલો ટોટલ કોસ્ટ મળી જશે. ચલો એડિશન કરશો એટલે લગભગ તમને 6,25,000 રૂપીસ મળી જશે. નેક્સ્ટ એના પછી સેલ્સ એન્ડ પ્રોડક્શન ઓફ ધ 1,62,500 યુનિટ્સ, એટલે તમને યુનિટ આપેલા છે. એન્ડ કેપિટલ એમ્પ્લોય ઇન ધ ફિક્સ ઇઝ 6,12,500 એન્ડ ધેટ ઇઝ કરંટ અસેસ. તો વિદ્યાર્થી મિત્રો જો હવે અહીંયા કન્ફ્યુઝ થશે, અહીંયા તમને કરંટ અસેસ આપેલું છે એ પણ 40% સેલ્સમાં આપેલું છે. ફિક્સ અસેસ તો આપણને મળી જ જાય છે, ફિક્સ કેપિટલ એમ્પ્લોય, અને અહીંયા તમને લોચે ચડાવશે. પણ ટેન્શન ન લેતા, તમે પીએમસીના સ્ટુડન્ટ છો, કોઈ જાતનું તમારે ટેન્શન ન લેવાનું હોય. ચલો હવે આપણે આગળ વાત કરશું વિદ્યાર્થી મિત્રો. 12% રિટર્ન ઇઝ એક્સપેક્ટેડ ઓન અ કેપિટલ એમ્પ્લોય આફ્ટર હેવિંગ ટેક્સ 40% એન્ડ નેટ અર્નિંગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ જુઓ પીએટીનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ કે આફ્ટર પેવિંગ ટેક્સ, એટલે 40% અહીંયા તમને ટેક્સ આપેલો છે, આફ્ટર વર્ડ છે અને ત્યાર પછી તો બિફોર આપણે ફાઇન્ડ આઉટ કરવો પડે. તો ભાઈ કાંઈ ન હોય, ટોટલ 100% હોય, 100માંથી તમે 40 બાદ કરી નાખો તો મળી જશે. ચલો પછી 12% રેટ છે એ એક્સપેક્ટેડ કીધો છે એટલે આશા રાખે છે. નેક્સ્ટ એના પછી ગુજરાતી મીડિયમમાં પણ કરાવી દઈ કે એક વસ્તુ જેની ઉત્પાદન પડતર નીચે મુજબ છે તેની વેચાણ કિંમત શોધો કાઢો. અને માલ સામાન છે, મજૂરી છે, પરોક્ષ ખર્ચા છે, આ બધાનો સરવાળો કરી નાખજો ભાઈ. ચલો કુલ પડતર શોધવાની છે. કુલ પડતર શોધવી હોય તો આ બધાનો સરવાળો કરી નાખો. ચલો 6,25,000 મળી જશે. વસ્તુનું ઉત્પાદન અને વેચાણ એટલે 1,62,500 એકમોનું છે. રોકાયેલી મૂડી સ્થિર ભાગમાં, તો જે તમને કીધું છે સ્થિર ભાગે 6,12,500 છે. ચલિત ભાગમાં તમને 40% ઉથલા કીધા છે. અને હા કમાણીના 40% એટલે કે કરવેરા ચૂકવ્યા બાદ છે. તો કરવેરા પહેલાં કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? 60 જ હોય. હવે લોજિક વાપરો, આપણે કોમર્સના સ્ટુડન્ટ છીએ અને ચોખ્ખી રોકાયેલી મૂડી પર 12% અપેક્ષિત નફો છે. ચલો તો સૌપ્રથમ આપણે પહેલાં ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરીએ, એટલે કે કુલ પડતરો. ચલો કુલ પડતર બધાને શોધતા આવડી ગઈ છે, આનો સરવાળો કરી નાખજો, બીજું કાંઈ છે નહીં. ચલો અહીંયા લખેલું છે કે કુલ પડતરની ગણતરી દર્શાવતું પત્રક લખ્યું છે અને સાથે અંગ્રેજીમાં લખ્યું છે સ્ટેટમેન્ટ શોવિંગ કેલ્ક્યુલેશન ઓફ ધ ટોટલ કોસ્ટ. ચલો મટીરિયલ આપેલું છે, લેબર આપેલું છે અને પરોક્ષ એટલે કે ઓવરહેડ આપેલું છે. ચલો આ ત્રણેય આપણી પાસે આપેલા હતા, એનો સરવાળો કરી નાખો. ટોટલ કોસ્ટ મળી જશે 6,25,000. હજી તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત છે, તમને એમ લાગશે બહુ સિમ્પલ છે, નહીં, થોડુંક હાર્ડ હોઈ શકે છે સ્ટેપ બાય સ્ટેપ. અને હા આપણે બધી મેથડના સમ કરાવશું એટલે જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનો ડર ન લાગે અને આ બધું તમને એપ્લિકેશનમાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નફાની ગણતરી દર્શાવતું પત્રક શોધ્યું, પણ આપણી પાસે મૂળ વાત કે નફો જ નથી.
તો કેમ દર્શાવશું? પણ હા, સૌપ્રથમ આપણે વેચાણ છે, વેચાણ કરશું તો નફો થશે, એટલે વેચાણે શોધવું પડશે. આપણી પાસે વેચાણી નથી. જુઓ, ક્યાંય તમને અહીંયા રકમમાં વેચાણ જોવા નહીં મળે. વેચાણના એકમોનું આપણને આપેલું છે ઉત્પાદન અને ઈ. ચલો, તો આ બેઝ ઉપર આપણે સંપૂર્ણ તમને ગણતરી કરાવી દઈશ, તમે ટેન્શન ન લેતા. ચલો, તો સૌપ્રથમ આપણે વેચાણને ધારી લઈ, કારણ કે વેચાણ આપણને બેઝ ઉપરથી મળે છે એટલા માટે. ચલો, તો હવે એના બેઝ ઉપર હવે જો આપણે ફરી પાછું એકવાર ઇંગ્લિશમાં પહેલાં કરાવી દઉં કે સેલ્સ એન્ડ પ્રોડક્શન ઓફ ધ કોસ્ટ યુનિટ, એટલે તમને 1,62,500 અહીંયા આપેલા છે. હવે અહીંયા એક વિદ્યાર્થી મિત્રો રોકાયેલી મૂડી આપણે અહીંયા કીધું છે કે કેપિટલ એમ્પ્લોય, તો એના આધારે ફિક્સ છે. તો કેપિટલ એમ્પ્લોય જો અહીંયા આપેલું છે, કેપિટલ એમ્પ્લોય કેટલું છે આપણી પાસે? તો કે 6,12,500. ચલો, કેપિટલ એમ્પ્લોય આપણી પાસે આપેલું છે. તો આનું ફોર્મ્યુલા તમને વિદ્યાર્થી મિત્રો આવવું જોઈએ કે કેપિટલ એમ્પ્લોય ઇઝ ઇક્વલ ટુ ફિક્સ અસેસ પ્લસ કરંટ અસેસ. આ પહેલાં બેનું એડિશન કરવું પડે, કારણ કે અહીંયા ફિક્સ વર્ડ છે એટલા માટે ફિક્સ એટલે આપણને મળી ગઈ છે. ચલો, આ ફોર્મ્યુલા તમને આઈ હોપ કે હવે આવડી ગયું હશે. અને રોકાયેલી મૂડી છે, તો રોકાયેલી મૂડીમાં આપણને એનું ફોર્મ્યુલા આવડવું જોઈએ. તો કુલ રોકાયેલી મૂડી બરાબર સ્થિર મિલકત વત્તા ચાલુ મિલકત, આવું કહેવાશે. ચલો, સ્થિર ભાગ આપણે આપેલો છે અને 40% તમારે અહીંયા કીધું છે કે સેલ્સના લેવાના છે. જો અહીંયા તમને ચલિત એટલે કે એ શું થશે? કરંટ જ કહેવાશે, ખાસ યાદ રાખજો. હવે આને તમારે 40% કરવાના છે. તો વેચાણના ઉથલા ઉપરથી, તો વિદ્યાર્થી મિત્રો હવે સ્ટેપ બાય સ્ટેપ તમે સમજતા જાઓ, કાંઈ દાખલામાં છે ને એવું બધું અઘરું. હવે જો પહેલાં મેં લખેલું છે કુલ રોકાયેલી મૂડી, ટોટલ કેપિટલ એમ્પ્લોય, સ્થિર મિલકત અને કરંટ અસેસ. ચલો, હવે આ આપણને મળી ગયા હતા 6,12,500, એ આપણે લખી નાખીએ છીએ. અને અહીંયા તમારે 40% કરવાના છે વેચાણના. તો વેચાણના 40% એટલે તમારે 40/100 કરવાના છે. ચલો, ફટાફટ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે 0.40 મળી જશે. નેક્સ્ટ એના પછી આપણે એક્સ ફાઇન્ડ આઉટ કરી. ધારો કે કારણ કે આપણે વેચાણ કીધું હતું, તો વેચાણને આપણે શું નામ આપવાનું છે? આ જે તમને 0.40 મળ્યા એને આપણે એક્સ નામ આપી દઈશું. હવે આ આપણને પહેલો આન્સર મળે છે. હવે આ સમીકરણવાળા દાખલા છે. હવે એની ઉપરથી આપણે નફાની ગણતરી કરવાની છે, ખાસ યાદ રાખજો. હવે આપણને શું મળ્યું? રોકાયેલી મૂડીમાં દર મળ્યો, દર એટલે ટકાવારી મળી, એના ઉપરથી આપણે નફો શોધવાનો છે. ચલો, તો નફાનું ફોર્મ્યુલા અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, નફો લખેલું છે. અને નફાનું સૂત્ર શું છે? એટલે કે પ્રોફિટ, એટલે કે કુલ રોકાયેલી મૂડી, કેપિટલ એમ્પ્લોય કહેવાશે, ટોટલ કેપિટલ એમ્પ્લોય, અને રોકાયેલી મૂડી પર વળતરનો દર. ચલો, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે વર્કિંગ નંબર 2 પહેલાં ફાઇન્ડ આઉટ કરવી પડશે. કારણ કે જો તમને હું એવું કહું કે દાખલા તરીકે આ 20% ક્યાંથી આવ્યા, તો તમને ખબર નહીં પડે. આ 20% માટે આપણે વર્કિંગનો નંબર 2 સમજવી જરૂરી છે. તો સૌપ્રથમ જે અહીંયા તમને લખેલું છે વર્કિંગનો નંબર 2, તમે જોઈ શકો છો અહીંયા વર્કિંગનો નંબર 2 લખેલું છે. અને રોકાયેલી મૂડી પર વળતરની દરની ગણતરી. હવે આપણે સૌપ્રથમ શું કીધું છે કે કમાણીના 40% લેખે કર ચૂકવ્યા બાદ તો 12% હોય છે. તો હવે એના ઉપરથી આપણે જોઈ, અહીંયા લખેલું છે ધારો કે કરવેરા પહેલાંનો નફો, તો કરવેરા પહેલાં એટલે ટોટલ ટેક્સ કેટલો હોય? 100%. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું. તો પીએટી, પ્રોફિટ આફ્ટર ટેક્સ અને પ્રોફિટ બિફોર ટેક્સ. તો આપણે ટેક્સ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 60% છે. તો હવે તમે વિચાર કરો કે પ્રોફિટ બિફોર ટેક્સ કેટલો હોય? પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે 100% આપણે ધારી લીધો છે. અને ત્યાર પછી એમાં ટેક્સ છે 40% ચૂકવવી છે. તો આપણે બાદ કેટલો કરવાનો હોય છે? તો કે હવે આપણે માત્ર આટલો જ 60% પે કરવાનો હોય. ચલો, એટલે કરવેરા બાદનો નફો મળી જશે. પ્રોફિટ બિફોર ટેક્સ પીબીટી કહેવાશે, પીએટી કહેવાશે. તો પીએટી આપણે 100% ધારીતા એટલા માટે. અને હા, આ અવળી મોટી ગણતરી તમારે કરવાની નથી. તમે ધારો તો તમે સિમ્પલી કરી નાખો. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું. જો અહીંયા તમને હજી એકવાર દર્શાવી દઉં, જો અહીંયા તમને 40% કીધું છે. ચલો, તો અહીંયા તમને કીધું છે કરંટ અસેસ 40%, સોરી એ નહીં, હા અહીંયા આવશે. આફ્ટર પેઇંગ ટેક્સ 40%, તો 100% પહેલાં પ્રોફિટ આફ્ટર ટેક્સ હશે, એમાંથી તમે 40% પે કરો. તો હવે પ્રોફિટ બિફોર ટેક્સ કેટલો હોય? 60 જ હોય છે. આવું લોજિક થોડુંક આપણે વાપરી લેવાનું. અને સ્પીડમાં તમે ગણતરી કરી શકો છો. અને ગણતરી કરવી હોય તો કઈ રીતે? દાખલા તરીકે આપણી પાસે પહેલાં 60 હતો, 60માંથી આપણે કેટલો ધાર્યો? 100. તો 60 એ 100, તો 12% ને કેટલા? ચલો, આનું તમે કેલ્ક્યુલેશન કરજો એટલે તમને મળી જશે. તો આનું કેલ્ક્યુલેશન સાધારણ છે વિદ્યાર્થી મિત્રો, 12 × 100 કરવાના અને છેદમાં કેટલા કરવાના છે તમારે? 60. ચલો, આઈ હોપ કે હવે તમને આ 20% મળી જશે. ચલો, આઈ હોપ કે આ ગણતરી તમને ખબર પડી હશે. એટલે વર્કિંગનો નંબર જો અહીંયા લખેલું છે કે આ તમે જોઈ શકો છો. હવે એમાં મેં તમને આ વર્કિંગ નોટ સમજાવેલી છે. જો આ વર્કિંગનો નંબર 2 છે ને એ. ચલો, તો અહીંયા તમે ગણતરી સિમ્પલ ભાષામાં જોઈ શકો છો. પહેલાં જો આ આખું સ્ટ્રક્ચર છે,
અહીંયા લખેલું છે પ્રોફિટ આફ્ટર ટેક્સ 100%, ટેક્સ એઝ પર 40%, પ્રોફિટ બિફોર ટેક્સ આપેલો છે અને બધું તમને સિમ્પલમાં અહીંયા સમજાવેલું છે. નફાનો દર તમને વર્કિંગનો નંબર 2 જો અહીંયા બતાવેલું છે સ્ટાર કરીને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીં સ્ટાર કરેલો છે, વર્કિંગનો નંબર 2 એવું લખેલું છે અને 20% આપણને મળી જાય છે. ચલો, આઈ હોપ કે આ ગણતરી તમને બધાને આવડી ગઈ હશે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ગણતરી છે 20% એ આપણે અહીંયા મૂકેલા છે. ચલો, હવે આપણે આનો ગુણાકાર કરશું. તો આનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો કોની સાથે થશે? 6,12,500 જોડે કરવાનો છે અને ત્યાર પછી 20% છે એનો ગુણાકાર તમારે 0.40 સાથે કરવાનો છે. ચલો ફટાફટ તમે કેલ્સીમાં કરજો એટલે તમને પહેલાં 1,22,500 મળશે, ત્યાર પછી 0.08 મળશે. આ તમારો નફો છે. હજી આમાં પણ આપણને પ્રોપર આન્સર મળ્યો નથી. ચલો નેક્સ્ટ એના પછી વર્કિંગનો નંબર 2 તો મેં તમને સમજાવી દીધી છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે કુલ વેચાણ અને એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરવાની છે. એટલે કે કુલ વેચાણ કેટલું છે, ટોટલ સેલ્સ કરવાનું છે અને સેલિંગ્સ પ્રાઇસ પર યુનિટ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો કુલ વેચાણો એનું સૂત્ર શું છે? તો કે કુલ વેચાણ બરાબર પડતર અને નફો. પડતર એટલે વિદ્યાર્થી મિત્રો કોસ્ટ, આપણે કોસ્ટ કિંમત કાઢતા હોઈએ છીએ એ આપણે કોઈ પણ વસ્તુ માર્કેટમાં કેટલા કોસ્ટે કઈ રીતે વેચવું. તો એટલે એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે 3 રૂપિયાની વસ્તુ છે એ 5માં વેચાય છે તો આપણે ટૂંકમાં આ વચ્ચેનો જે નફો કહેવાય છે, જો આને નફો કહેવાય તો વેચાણ કિંમતે આપણે શોધવી પડે. પછી આમાં પડતર કેટલી છે એ જોવો પડે અને નફો કેટલો છે. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. ચલો કોમેન્ટમાં કહેજો કે કઈ રીતે કે ભાઈ વેચાણ કિંમત કેટલી રાખવી પડે? 5. પડતર કિંમત તમે 3 હોય અને નફો તમારો 2 રૂપિયા. આ બેઝ ઉપર આપણે હાલવું પડે. તો ટોટલ સેલ્સ અહીંયા આપેલો છે એટલે કે કોસ્ટ અને પ્રોફિટ. હવે આપણી પાસે સેલ્સ છે એને તો આપણે ધાર્યું હતું વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જ આપણે એને એક્સ નામ આપ્યું હતું. ચલો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જ મેં કીધું છે વેચાણને એક્સ ધાર્યું છે. ચલો ડન. હવે આગળ વધી વિદ્યાર્થી મિત્રો, દાખલો બસ હવે નાનકડો છે અને પતવા જ આવ્યો છે. બસ આ સિમ્પલ સ્ટેપ મારે બેસિકથી તમને સમજાવવો પડે, આ ટાઈપના થોડાક હાર્ડ હોય છે એટલા માટે. ચલો તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ આપણે આમાં એક્સ લખ્યું હતું અને કોસ્ટ આપણને મળી છે 6,25,000. ચલો અને ત્યાર પછી પ્રોફિટ આપણે શોધ્યો હતો 1,22,500. તો વિદ્યાર્થી મિત્રો હવે આ કોસ્ટ તો તમને ખબર છે, કોસ્ટ એટલે ટોટલ કોસ્ટ આપણે જે 6,25,000 3 વસ્તુ આપણને આપી હતી એનો આપણે એડિશન કર્યો હતો. ચલો એ બતાવી દઉં છું. અને પ્રોફિટ તો હમણાં જ આપણે ઉપર શોધ્યો હતો વિદ્યાર્થી મિત્રો. અને હા આ આખો પ્રોફિટ છે. પ્રોફિટમાં આપણને આખું સ્ટેપ મળ્યું હતું 1,22,500 વત્તા તમે 0.08 એની અરે એક્સ પણ તમારે ધ્યાનમાં લેવાના છે અને એ વસ્તુ તમને અહીંયા મળી જશે. ચલો એ બંને વસ્તુ પહેલાં બતાવી દઉં છું સ્ટુડન્ટ્સ, એટલે તમને કાંઈ ક્વેરી ન રહે. તો જો પહેલાં આપણને નફો, તો નફો મેં આખું સ્ટેપ લીધું છે 1,22,500 વત્તા 0.08 એક્સ અને ત્યાર પછી આપણે જે શરૂઆતમાં 3 વસ્તુનું એડિશન કીધું હતું, માલ સામાન, મજૂરી ને પરોક્ષ ખર્ચા, એટલે ટોટલ કોસ્ટ આપણને મળી જશે. ચલો આ 2 વસ્તુ તમને આઈડિયા આવી ગયા હશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો હવે કરવાનું શું? તો ભાઈ 2 વાર એક્સ આવે છે. જો તમે આ પણ એક્સનું પદ છે એટલે આ એક્સનું પદને તમે અહીંયા લઈ આવો. આ એક્સ એમનેમ રાખવાનો છે. આ એક્સ એટલે આપણે એને 1 ધારી લઈ. શું ધારી લઈ? 1. ચલો સૌપ્રથમ પહેલેથી કહી દઉં છું, ફરી પાછું એકવાર 0.08 છે અને ચલો પેન બદલાવી નાખું. હા 0.08 છે એને તમે આ બાજુ લઈ આવો. આ એક્સ છે, અહીંયા એક એક્સ છે, આ એક્સને આપણે 1 ધારી નાખી. 1માંથી તમે 0.08 બાદ બાકી કરી નાખો. ચલો એટલે 0.92 મળશે. ચલો ડન. 0.092 ક્યાંથી આવ્યા છે એ ખબર પડી ગઈ. એટલે આપણે એક સમીકરણને આ બાજુ લઈ ગયા છે. બસ હવે તમે સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, આ જે 2 છે એનો સરવાળો કરી નાખો. તેનો 6,25,000 અને 1,22,500 એટલે તમને મળશે 7,47,500. હવે તમારે શું કરવાનું છે? આ જે એક્સ છે એને આપણે રાખી દઈ, કરતા બનાવી. 0.92 છે એને તમે છેદમાં લઈ જાઓ. ચલો 7,47,500ના છેદમાં 0.92 લઈ લેજો. ચલો ત્યાર પછી ભાગાકાર કરી નાખવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમને એક્સ એટલે કે વેચાણ કિંમત મળી જશે. ચલો આ વેચાણ કિંમત શોધવાનું સૂત્ર હતું. ચલો 8,12,500. હવે નેક્સ્ટ એના પછી કુલ વેચાણ. તો વિદ્યાર્થી મિત્રો કુલ વેચાણ આપણે કેટલું થયું છે એ પણ યુનિટમાં શોધવાનું છે. ચલો તો કુલ વેચાણ તો આપણને મળી ગયું છે 8,12,500 અને ધેટ મીન્સ ટોટલ સેલ્સ વિલ બી, એટલે અંદાજે આપણે કહી શકીએ કે 8,12,500 એપ્રોક્સિમેટલી આપણું વેચાણ થયું હશે. ત્યાર પછી હવે આપણે શું શોધવાનું છે?
એસપી. હવે એસપીનું મિનિંગ એટલે સેલિંગ પ્રાઇસ પર યુનિટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જો આપણને આ બધી વસ્તુ રકમમાં કહે છે વિદ્યાર્થી મિત્રો, તમારે બધું વાંચવું પડે. એ ખબર કેમ પડે? આના આધારે જ ખબર પડે છે કે ભાઈ વેચાણ કીધું હતું અને એના એકમો આપણે કેટલા હોય છે એ શોધવાના હોય છે. પછી વેચાણનો ઉતલો હતો 40% લખીએ તો આપણે 40માંથી 100 ધાર્યા હતા. કમાણી કેટલી થઈ હતી અને 12%ના નફાને આધારે. આ બધા સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલો સમજવો પડે. અને આવા અવનવા વિડીયો જોવા હોય તો એપ્લિકેશનમાં તમને ખાસ જોવા મળશે. તો તમે રાહ ન જોતા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમને કહી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછી એકવાર તમને યાદી આપી દઉં છું કે તમારા જે કમ્પ્લીટ વિડીયો જોવા હોય આ ટાઈપના, તો તમારા જે 3 સબ્જેક્ટ તમે અકાઉન્ટિંગનું ગ્રુપ રાખ્યું છે, તો એડવાન્સ કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન અને ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ. હવે વિદ્યાર્થી મિત્રો આ બધું છે એ તમને સિમ્પલ છે અને મળી જશે. તો તમારા માટે અત્યારે ઓફર ચાલી રહી છે. ખાસ તમને કહી દઉં છું કે ઓરિજિનલ પ્રાઇસ 1111 છે, પરંતુ ડિસ્કાઉન્ટ તમને મળી જશે 666 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જશે. અને હા, આપણો હેતુ એવો જ છે કે બધા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે. લાસ્ટ ડેટ છે ઓફરની, તમે ખાસ રાહ ન જોતા. 27 માર્ચ છે લાસ્ટ ડેટ છે. તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરો, અત્યારે જ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો અને તમારા જે અકાઉન્ટિંગનું ટેન્શન છે એને તમે બાય બાય કહો હો, એટલે કે 0 કરી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે લાસ્ટ સ્ટેપ છે એ કરી નાખી. કાંઈ છે નહીં, આપણે ખાલી પડતર શોધવાની છે, એટલે કે વેચાણ કિંમત ઉપરથી શોધી લઈએ. ચલો, એકમ દીઠ વેચાણ કિંમતો, સેલિંગ પ્રાઇસ પર યુનિટ, કુલ વેચાણના છેદમાં એકમો. ચલો, કુલ વેચાણ આપણને આપેલા છે. કુલ વેચાણ આપણે હમણાં શોધ્યા ઉપર 8,12,500. ચલો, 8,12,500 મળી જશે. એટલે અને છેદમાં યુનિટ લેવાના છે. યુનિટ આપણને શરૂઆતમાં જ આપેલા છે. ચલો, અહીંયા શરૂઆતમાં જો અહીંયા યુનિટ આપેલા છે, જોઈ શકો છો યુનિટ એવું લખેલું છે. ચલો, અને એકમ દીઠ આપણને અહીંયા વેચાણ કિંમત મળી જશે. તો આપણે એક યુનિટના ટૂંકમાં 5-5 રૂપિયા લખે વસ્તુ વેચી શકીએ છીએ. ચલો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે વિદ્યાર્થી મિત્રો. અને આવા અવનવા વિડીયો જો તમારે જોવા હોય તો અત્યારે જ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને તમામ વિડીયો લેક્ચર તમને ત્યાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો લિમિટેડ ટાઈમ ઓફર છે અત્યારે, આ તક તમે ચૂકશો નહીં. હમણાં જ એસસીસી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારી સક્સેસ જર્ની છે એ તમે શરૂ કરી દેજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SJC.